સમગ્ર જિલ્લામાં વિવિધ પોલીસ મથકો મળી 416 બુટલેગરોના ઘરે એકસાથે દરોડા પાડી 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। 22 માર્ચ શનિવારના 5 કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરવા માટે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે એકસાથે 416 બુટલેગરોના ઘરે દરોડા પાડ્યા। આ કાર્યવાહીમાં 94 પ્રોહિબિશનના કેસો નોંધી 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વલસાડ અને વાપીના નાયબ પોલીસ અધિક્ષકોની અધ્યક્ષતામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં એલસીબી પીઆઈ ઉત્સવ બારોડ અલગ અલગ ટીમો બનાવી આ ટીમોએ જિલ્લાના ચોપડે લિસ્ટેડ અને નોન લિસ્ટેડ પ્રોહિબિશનના વેપાર સાથે સંકળાયેલા લોકોના ઘરે એકસાથે દરોડા પાડ્યા। આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો પર અંકુશ લાવવાના હેતુથી કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વલસાડ જિલ્લા મળી કુલ 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।